નમસ્કાર, માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા માં અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી। અંબાજી ખાતે તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। માં અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતા આજે વિવિધ વિભાગોએ માં અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા। મેળા દરમિયાન પ્રસાર પ્રચાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી માં અંબાને ધજા ચડાવવામાં આવી। જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના જિલ્લાના પત્રકાર અને અંબાજીના પત્રકાર સાથે સંકલન કરી મેળાના પ્રસાર પ્રચારની સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી હતી। માં અંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયા કર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાની સુચારુ વ્યવસ્થા માટે 29 કમિટીઓ બનાવવામાં આવી હતી, જેમાં સમગ્ર મેળાના પ્રસાર પ્રચારની જવાબદારી જિલ્લા માહિતી કચેરી પાલનપુરને સોંપવામાં આવી હતી। મેળાના પ્રારંભના 15 દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન, પ્રી પબ્લિસિટી અને મીડિયા મેનેજમેન્ટની ખૂબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી। માહિતી કચેરી દ્વારા પણ રોજે રોજ મેળાના 7 દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ અને મેળાના પડેપણની વિગતોથી અવગત કર્યા હતા। જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે અંબાજી વીઆઈપી પ્લાઝાથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી માં અંબાને ધજા ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા। ઉલ્લેખનીય છે કે જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રસારથી સેવા પ્રચાર થકી વિશ્વાસ અને પ્રતિબદ્ધતાથી તંત્ર સાથે સંકલન, પ્રી પબ્લિસિટી અને મેળા દરમિયાન પડેપણની માહિતીનો હકારાત્મક પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક સેવાઓ આપી હતી। આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય, વરિષ્ઠ પત્રકાર શ્રી રોનક પટેલ, માહિતી કચેરી પાલનપુર અને પાટણનો સ્ટાફ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાનપત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સમગ્ર મેળા દરમિયાન પત્રકાર મિત્રોનો જે સહયોગ છે તે સૌથી અગત્યનો છે, કારણ કે માના ધામમાં તો અનેક ભક્તો આવીને માના રૂબરૂ દર્શન કરે છે, પરંતુ જે દેશ વિદેશમાં બેઠા છે, દેશના લોકો છે, રાજ્યના લોકો છે કે જે અહીં પહોંચી શક્યા નથી, તે તમામ લોકો સુધી માની જે વાત છે, અંબાજીનો જે પરિસરમાં જે ધાર્મિક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની વાત મીડિયાના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચી રહી છે અને જે મીડિયા કર્મીઓનો આમાં સહયોગ છે તે અમૂલ્ય છે। તેથી જ જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને ગુજરાત રાજ્યના માહિતી વિભાગ તેમજ બનાસકાંઠા અને રાજ્યના પત્રકારો દ્વારા આજે જ્યારે મેળો સુખરૂપ સંપન્ન થઈ રહ્યો છે ત્યારે માને ધજા અર્પણ કરવામાં આવી રહી છે અને માને એ જ પ્રાર્થના છે કે મા સૌની મનોકામના પૂર્ણ કરે અને સૌ પર આશીર્વાદ બન્યા રહે। શ્રદ્ધાળુઓ માટે એક આસ્થાનું કેન્દ્ર છે। આખા રાજ્યમાંથી પત્રકારો અહીંયા કવરેજ માટે આવતા હોય છે। એ પત્રકારોના માધ્યમથી જ આખો દેશ આ મેળાને મા અંબાના દર્શન કરી શકે છે। એ પત્રકારોનું સ્વાસ્થ્ય સારું રહે, સમગ્ર રાજ્યનું માહિતી ખાતું અને બનાસકાંઠા પત્રકાર સંઘ ઉપરાંત સમગ્ર રાજ્યના પત્રકારો મારફતે આ સંયુક્ત રીતે આ ધ્વજા ચડાવવાનો ઉપક્રમ ગત વર્ષે શરૂ કર્યો છે। આ ઉપક્રમ આગામી વર્ષો પણ સુધી ચાલુ રહેશે એવો અમારો સૌનો સંકલ્પ છે। મા અંબા સૌની મનોકામના પૂર્ણ કરે। જય અંબે।